અટલ ગાર્ડનનો સેફટી વોલના નિર્માણમાં ભ્રષ્ટાચાર દેખાતા રહીશોએ કોન્ટ્રાક્ટરનો કર્યો વિરોધ। અટલ ગાર્ડનનો સેફટી વોલ મહિના પહેલાનો પડેલ વરસાદમાં ધરાશાયી થઈ હતી। ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર દ્વારા પાલિકા કમિશનરને આવેદન આપ્યા બાદ કમિશનર પોતે ગાર્ડનની મુલાકાત લઈ વહેલી તકે નવી વોલ બનાવવા માટે કહ્યું હતું, જેના પગલે મંગળવારથી સેફટી વોલ નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવી હતી। સ્થાનિકોનું કહેવું એવું છે કે ચાલુ વરસાદમાં સિમેન્ટિંગ વોલનું નિર્માણ કેવી રીતે થઈ શકે, પરંતુ કોન્ટ્રાક્ટર પૈસા કમાવાના લાલચમાં હલકી ગુણવત્તાવાળી ઈંટો રેતી વાપરી વોલ બનાવતા હતા, જેનું સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જેનાથી કોન્ટ્રાક્ટરના માણસે સ્થાનિકોને ધાક ધમકી આપી એવું કીધું હતું કે જેને કહેવું હોય કહી દો, કાચી ઈંટો વપરાશે। જેના કારણે સ્થાનિકોએ વોર્ડ 11ના નગરસેવક સંગીતા ચોકસીને ટેલિફોનિક જાણ કરાતા કામ રોકી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ અધિકારીઓને સાથે લઈ નગરસેવક ગાર્ડન આવ્યા હતા। સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીઓને સારી વસ્તુઓ વાપરવા સૂચન કર્યું હતું। શું ફરિયાદ મળ્યા હતા અને તમે જગ્યા ઉપર આવ્યા છો? હા, આજે છે ને સવારમાં મારા પર ફોન અને વિડીયોઝ ને ફોટોઝ આવ્યા કે એ કમ્પાઉન્ડ વોલ જે છે એ થોડું જે રોંગ વે ચાલી રહી છે, એમાં કંઈક ઈંટનો પ્રોબ્લેમ અને આપણે માટી ઓછી ખોદી છે અને જે કોન્ક્રીટ જે છે એ પણ બરાબર નથી એવો આવ્યો હતો। એટલે પછી હું તાત્કાલિક જ મેં અધિકારીઓને બોલાવ્યા સ્થળ પર અને અહીંયા રૂબરૂ મુલાકાત લીધી છે અને અમે જોયું કે એ બધું બરાબર છે। થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, કારણ કે જે કોન્ટ્રાક્ટરનો માણસ હતો એને બરાબર સમજ ના પડી અને મેં અધિકારીઓને બી બરાબર એ લોકોને સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે ભાઈ હવે આ રીતે નહીં, આ રીતે જ કામ થવું જોઈએ અને તમે પ્રોપરલી સુપરવાઇઝ પણ કરો અને એનું જે સ્પેસિફિકેશન છે કે ભાઈ આપણે કોપિંગ પણ હમણાં ગ્રાઉન્ડ લેવલ પર આવશે, પછી સળિયા પણ આવશે, આરસીસી વર્ક બી થશે અને પછી ગેપ આપીને આખું વ્યવસ્થિત કામકાજ થશે અને એ રીતે આખી મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એ રીતે હવે આપણા જે અહીંયા સ્થાનિક જે છે એ લોકો પણ આવ્યા છે અને એ લોકોને પણ કર્યું છે અને એ લોકો બધા ખુશ છે।